સૂર્યાસ્ત પછી આ 4 કામ ભૂલથી પણ ના કરતા। અને એક એવી વસ્તુ કે જે સૂર્યાસ્ત પછી ભૂલથી પણ કોઈને આપવી ના જોઈએ, બાકી ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે અને પ્રગતિ પણ અચાનક અટકી જાય છે અને છેલ્લે પસ્તાવાનો વારો પણ આવી શકે છે। તો દોસ્તો, આજનો વિડીયો એ દરેક પુરુષો અને મહિલાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવાનો છે। તો દરેક લોકો પોતાનો થોડો કિંમતી સમય આપી અને વિડીયોને એકવાર જરૂર સમજી લે। તો આગળ આપણે આ અંગેની સંપૂર્ણ માહિતી જોઈશું। તો દોસ્તો, સાંજનો સમય એ માત્ર દિવસ પૂરું થવાનો સમય નથી, પરંતુ શાસ્ત્રો મુજબ આ એક એવો ક્ષણ છે જ્યારે દસ્ય અને અદસ્ય ઉર્જાઓ વચ્ચે એક અજબ પરિવર્તન થતું હોય છે। કહેવામાં આવે છે કે સૂર્યાસ્તના સમયે માનવી દ્વારા કરાયેલા કેટલાક કામ તેના ભાગ્યને બદલી નાખવાની શક્તિ રાખે છે। ઘણીવાર લોકો અજાણતા એવી ભૂલો કરી બેસે છે જે ઘરમાં ધીમે ધીમે ગરીબી, અશાંતિ અને અચાનક મુશ્કેલીઓ લાવવાનું કારણ પણ બની શકે છે। વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે સાંજના સમયે કેટલાક ખાસ કામો બિલકુલ પણ ભૂલથી પણ કરવા ના જોઈએ અને ઘરની કેટલીક વસ્તુઓ આ સમયે કોઈને પણ આપવી એ અશુભ માનવામાં આવે છે। કહેવાય છે કે જે લોકો આ ગુપ્ત નિયમોને અવગણે છે તેમના જીવનમાં ધન આવવા છતાં ટકતું નથી, ઘરનું સુખ શાંતિથી દૂર થવા લાગે છે અને અદૃશ્ય રીતે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધવા લાગે છે। પરંતુ જો કોઈ વ્યક્તિ આ રહસ્ય નિયમોને સમજીને પોતાના રોજિંદા જીવનમાં અપનાવે તો માતા લક્ષ્મીની કૃપા તેના જીવન પર વરસવા લાગે છે અને ધીમે ધીમે ભાગ્ય પણ બદલાતું જોવા મળે છે। તેથી આજે આપણે એવા 4 રહસ્યમય કામ વિશે જાણવાના છીએ જેને સૂર્યાસ્તના સમયે ભૂલથી પણ કરવા ના જોઈએ। કદાચ તમે પણ અજાણતા રોજ આમાંથી કોઈ એક ભૂલ કરતા હશો અને કદાચ એ જ તમારા જીવનની કેટલીક મુશ્કેલીઓનું છુપાયેલું કારણ હોઈ શકે છે। તો સૌથી પહેલાં વાત કરીએ સૂર્યાસ્તના સમયની। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પણ સૂર્ય અસ્ત થાય છે ત્યારે એ સમય ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે। આ સમયે કોઈએ પણ પલંગ પર બેસીને બિસ્તર પકડીને બેસવું એ યોગ્ય માનવામાં આવતું નથી। માન્યતા છે કે આવી રીતે પલંગ પકડીને બેસવાથી ઘરમાં શોક અથવા તો દુઃખ આવવાની નિશાની માનવામાં આવે છે। એ જ રીતે સૂર્યાસ્તના સમયે ઘરમાં રડવું એ પણ ટાળવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે આ સમય દુઃખ અને અશાંતિને આમંત્રણ આપતો બની શકે છે। બીજું, ઘરની સફાઈ સાથે જોડાયેલી છે। તો ઘણા લોકો અને મહિલાઓ સૂર્યાસ્ત પછી ઝાડુ એટલે કે સાવરણી અથવા પોતું કરે છે, પરંતુ વાસ્તુ મુજબ સૂર્યાસ્ત પછી કચરો સાફ કરવું એટલે કે ઝાડુ મારવું કે પોતું કરવું એ યોગ્ય ગણવામાં આવતું નથી। કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી ઝાડુ મારવાથી ઘરનું ધન અને સુખ બહાર નીકળી જાય છે। આ કારણે પ્રયત્ન કરવો જોઈએ કે ઘરનું ઝાડુ એ સૂર્યાસ્ત પહેલાં જ કરી દેવું જોઈએ। ત્રીજું, ઘણી જગ્યાએ એવું પણ કહેવામાં આવે છે કે સૂર્યાસ્તના સમયે અથવા તો તેના પછી ઘરમાં રાખેલું દહીં, તો આ દહીં કોઈને પણ આપવું ન જોઈએ, કારણ કે દહીંને શુક્ર ગ્રહ સાથે જોડાયેલું માનવામાં આવે છે અને શુક્ર ગ્રહ સુખ, સમૃદ્ધિ અને વૈભવનો કારક છે। જો સૂર્યાસ્ત પછી દહીં કોઈને આપી દેવામાં આવે તો તે ઘરના વૈભવમાં ઘટાડો લાવી શકે છે એવી માન્યતા ગણાય છે। એટલા માટે સૂર્યાસ્તના સમયે શક્ય હોય તેટલું ઘરની વસ્તુઓ
પડોશીઓને આપવી ટાળવી જોઈએ, નહીં તો માતા લક્ષ્મી નારાજ પણ થઈ શકે એવી માન્યતા ગણાય છે. તેમજ અન્ય મહત્ત્વની વાત એ છે કે સૂર્યાસ્તના સમયે ઊંઘવું ન જોઈએ અને ન તો ભોજન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ જ સમયે ઊંઘે છે તો તેનું ભાગ્ય પણ સૂઈ જાય છે અને જીવનમાં પ્રગતિ ધીમી થઈ જાય છે. તેમજ આ સમયે કરજ લેવું કે આપવું, તો સૂર્યાસ્ત સમયે કરજ લેવું કે આપવું એ પણ યોગ્ય માનવામાં આવતું નથી, કારણ કે તે બંને પક્ષ માટે દુઃખ અને મુશ્કેલીનું પણ કારણ બની શકે છે. હવે ચોથી મહત્ત્વની બાબત એવી છે કે જે ઘણા લોકો ધ્યાનમાં લેતા નથી. સૂર્યાસ્ત પછી નખ કાપવા અથવા તો વાળ કાપવા શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા વધે છે અને ધન સંબંધિત મુશ્કેલીઓ પણ વધી શકે છે એવી માન્યતા છે. તેમજ સૂર્યાસ્તના સમયે પગ હલાવવું અથવા બિનજરૂરી ચંચળતા રાખવી એ પણ અશુભ માનવામાં આવે છે. હવે આગળ આપણે અન્ય મહત્ત્વની વાતો કે જેની જાણ દરેક લોકોને હોવી ખૂબ આવશ્યક છે, તો એ સંપૂર્ણ વાતો આપણે આગળ જોઈએ. તો અન્ય મહત્ત્વની વાત એ છે કે જે તુલસીના છોડ સાથે જોડાયેલી છે. શાસ્ત્રો કહે છે કે સૂર્યાસ્ત પછી તુલસીની પાંદડી તોડવી નહીં અને તેમાં પાણી પણ નાખવું નહીં. તેના બદલે આ સમયે ઘરમાં દીવો પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. કહેવાય છે કે સાંજના સમયે જ્યારે અંધકાર વધે છે ત્યારે ઘરમાં પ્રકાશ અને પ્રાર્થના કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે. ઘરમાં અચાનક મુશ્કેલીઓ આવતી હોય, પૈસા હોવા છતાં ઘરમાં ટકતા ન હોય અથવા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તો વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ પણ તેનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે ઘરમાં વધારે ચાકુ કે છરી રાખવું એ યોગ્ય નથી. એક અથવા બે કરતાં વધારે હોય તો નકારાત્મકતા વધી શકે છે એવી માન્યતા છે. સવારે ઉઠતાં જ ચાકુ કે છરી જોવી એ દિવસ માટે અશુભ માનવામાં આવે છે. તે જ રીતે ઘરમાં કાંટાવાળા છોડ જેમ કે નાગફણી લગાડવા પણ ઘણા શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી છે. એટલે કાંટાવાળા છોડ પણ ઘરમાં લગાવવા ના જોઈએ. કહેવામાં આવે છે કે આવા છોડ ઘરમાં અશાંતિ અને ઝઘડાનું કારણ પણ બની શકે છે. ખાસ કરીને તુલસી પાસે કાંટાવાળા છોડ રાખવા એ બિલકુલ યોગ્ય ગણાતું નથી. હવે આગળ પતિ પત્ની વચ્ચેનો સંબંધ પણ ઘરની શાંતિ માટે ખૂબ મહત્ત્વનો છે. કહેવામાં આવે છે કે જ્યાં પતિ પત્ની એકબીજા સાથે પ્રેમથી રહે છે ત્યાં ભગવાનનો વાસ રહે છે, પરંતુ જ્યાં સ્ત્રી દુઃખી રહે છે અથવા તો રડે છે ત્યાં સુખ શાંતિ લાંબા સમય સુધી ટકી જ શકતી નથી. હવે અલમારી અથવા પર્સમાં ફાટેલા નોટ રાખવા એ યોગ્ય માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે. તેથી હંમેશા સ્વચ્છ અને સારા નોટ જ રાખવા જોઈએ. હવે રાત્રિના સમયે રસોડું સાફ કરવું એ પણ ખૂબ જરૂરી માનવામાં આવે છે. ઘણા લોકો રાત્રે જૂઠા વાસણ રાખી દે છે, પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે આવું કરવાથી નકારાત્મકતા વધી શકે છે. રસોડું સાફ રાખવાથી માતા અન્નપૂર્ણાની કૃપા રહે છે એવી માન્યતા ગણાય છે. હવે ઘરની સફાઈ પણ ખૂબ જ મહત્ત્વની છે. જો ઘરમાં તૂટેલા વાસણ, તૂટેલો કાચ, તૂટેલું આઈનું અથવા બંધ પડી ગયેલી ઘડિયાળ હોય તો તેને અત્યારે જ હટાવી દેવી જોઈએ. આ વસ્તુ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે એવી માન્યતા છે.
ઘરમાં જો મકડીના ઝાડા દેખાય તો તેને તરત જ સાફ કરી દેવા જોઈએ, કારણ કે તેને પણ અશુભ માનવામાં આવે છે. કેટલાક વૃક્ષો પણ ઘરની અંદર અથવા ખૂબ નજીક રાખવા યોગ્ય ગણવામાં આવતા નથી, જેમ કે પીપળ, વટવૃક્ષ અથવા અમુક સુગંધિત છોડ. આવા વૃક્ષો માટે અલગ જગ્યા યોગ્ય માનવામાં આવે છે. સુકાઈ ગયેલી તુલસી પણ ઘરમાં રાખવી નહીં, તેને વિધિપૂર્વક દૂર કરી દેવી જોઈએ. તો ઘરની સ્ત્રી માટે પણ શાસ્ત્રોમાં કેટલીક ધાર્મિક પરંપરાઓ જણાવવામાં આવી છે, જેમ કે સમયાંતરે વ્રત કરવું, ભગવાનનું સ્મરણ કરવું અને સવારે વહેલા સ્નાન કરીને દિવસની શરૂઆત કરવી. કહેવાય છે કે આવું કરવાથી પરિવાર પર સકારાત્મક અસર પડે છે અને ઘરમાં પણ સુખ સમૃદ્ધિ વધે છે. આ રીતે જો આપણે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો જીવનમાં ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. ઘર સ્વચ્છ, શાંત અને પ્રેમથી ભરેલું રહે તો ત્યાં સ્વાભાવિક છે કે સકારાત્મક ઉર્જા રહે છે અને સુખ સમૃદ્ધિ પણ અવશ્ય વધે છે. તો દોસ્તો, વિડીયોનો અંત કરતાં જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય કે વિચારો જરૂર જણાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો દોસ્તો, જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે માત્ર પૈસા કમાવા પૂરતા નથી. સાચું સુખ તો ઘરમાં રહેલી શાંતિ, પરિવારનો પ્રેમ અને ભગવાન પરના વિશ્વાસમાં વસે છે. શાસ્ત્રોમાં જણાવેલી આ નાની નાની વાતો માણસને ડરાવવા માટે નથી, પરંતુ જીવનને સંયમિત, શુદ્ધ અને સકારાત્મક બનાવવાનું માર્ગદર્શન આપે છે. જ્યારે માણસ પોતાનું ઘરનું માન રાખે છે, ઘરને સ્વચ્છ રાખે છે, વડીલોનું સન્માન કરે અને પરિવાર સાથે પ્રેમથી રહે છે, ત્યારે ત્યાં સ્વાભાવિક રીતે સુખ અને સમૃદ્ધિ અવશ્ય આવવા લાગે છે. તો દોસ્તો, યાદ રાખજો, જે ઘરમાં સ્ત્રીનું સન્માન થાય છે, જ્યાં પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સમજ હોય છે અને જ્યાં ભગવાનનું દરરોજ સ્મરણ થાય છે, તે ઘર ક્યારેય પણ ખાલી નથી રહેતું. ત્યાં માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા રહે છે. તેથી જીવનમાં હંમેશા સારા વિચારો રાખો, સારા કર્મો કરો અને ઘરને પ્રેમ, શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રાખો. કારણ કે સાચું ધન પૈસાથી નથી, પરંતુ ખુશીથી ભરેલું પરિવાર અને શાંતિથી ભરેલું ઘર છે. તો પ્રિય દર્શકો, જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તેમાંથી કોઈ સારો સંદેશ કે ઉપયોગી જાણકારી તમને મળી હોય તો આ વિડીયોને અવશ્ય લાઈક કરી અને અમારી આ ચેનલ નવજીવન સ્ટોરી સબસ્ક્રાઈબ કરીને અમારા પરિવારનો ભાગ બનજો. ધાર્મિક જાણકારી, વાસ્તુના સરળ ઉપાયો અને મનને પ્રેરણા આપે એવી માહિતીઓ સતત તમારા સુધી પહોંચતા રહીએ છીએ. જો તમને લાગે કે આ માહિતી તમારા મિત્રો અથવા તો પરિવાર માટે ઉપયોગી બની શકે તો વિડીયો તેમને અવશ્ય શેર કરી દેજો. કારણ કે એક સારો વિચાર જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. તો આવી જ નવી અને ઉપયોગી જાણકારી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર